વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, ધોરણ 5માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાય છે, તેમાં પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષામાં 3 વિભાગમાં પ્રશ્નપત્ર પૂછાય છે। તેમાં વિભાગ 1 આપેલ છે માનસિક યોગ્યતા પરીક્ષા એટલે કે માનસિક યોગ્યતા કસોટી। તેમાં પ્રશ્ન નંબર 1 થી 40 જે પેપરમાં હોય છે તે માનસિક યોગ્યતા કસોટીના હોય છે અને 50 ગુણમાં પૂછાય છે, એટલે કે 50% પેપર તમારા વિભાગ 1માં પૂછાય છે। બાકીના 2 વિભાગ અંકગણિત અને ભાષા કસોટી તેમાંથી 50 ગુણના પ્રશ્નો પૂછાય છે। ટોટલ એમ 100 ગુણનું પ્રશ્નપત્ર હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, માનસિક યોગ્યતા કસોટીમાં કુલ અલગ 10 ભાગમાં પ્રશ્નો પૂછાય છે, એટલે કે આકૃતિઓ જ હોય છે તે 10 અલગ ભાગમાં આકૃતિઓ પૂછાતી હોય છે અને એક ભાગમાં 4 પ્રશ્નો એટલે કે 40 પ્રશ્નો ટોટલ આકૃતિના હોય છે। હવે માનસિક યોગ્યતા પરીક્ષાના પ્રશ્નપત્રમાં નીચે મુજબના 10 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે। હવે પ્રકાર 1 અસમાન ભિન્ન આકૃતિ શોધો, એટલે કે આ પ્રકારમાંથી 4 પ્રશ્નો પૂછાય છે અને 5 ગુણમાં પૂછાય છે। બીજો પ્રકાર છે આબેહૂબ સમાન આકૃતિ નક્કી કરો। ત્રીજો પ્રકાર છે આકૃતિ પૂર્ણ કરો। ચોથો પ્રકાર છે ક્રમિક આકૃતિ શોધો। પાંચમો પ્રકાર છે સમાન સંબંધ આકૃતિ નક્કી કરો। છઠ્ઠો પ્રકાર છે ભૌમિતિક રચના પૂર્ણ કરો। સાતમો પ્રકાર છે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો। આઠમો પ્રકાર છે પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ। નવમો પ્રકાર છે ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો અને 10મો પ્રકાર છે છુપાયેલી કોયડા એટલે કે સમસ્યા આકૃતિ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટીમાં અહીં અલગ 10 ભાગમાં આકૃતિઓ પૂછાય છે। તેમાં અહીં 1 થી 7 પ્રકારની જે આકૃતિઓ છે તે આપણે ભણી ચૂક્યા છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો ના જોયા હોય તો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। અને આજે અહીં 8મો પ્રકાર છે, 8મો ભાગ છે પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ, એના વિશે સંપૂર્ણ સમજૂતી મેળવીશું, એટલે મિત્રો તમને વધુ ખ્યાલ આવશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। અહીં પ્રકાર 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ। અહીં સૂચના આપેલી છે કે આવા પ્રકારના પ્રશ્નમાં કાગળના એક ટુકડાને વાળીને કેટલીક જગ્યાએ કાપવામાં અથવા તો તેમાં પંચ કરવામાં કાણા છિદ્રો પાડવામાં આવે છે। કાગળના ફોલ્ડ પૂર્ણપણે ખોલવાથી કાગળ કેવો દેખાશે તે ઉત્તર આકૃતિ એટલે કે 4 ઓપ્શન આપેલા હોય છે તેમાંથી શોધવાનો હોય છે। આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો અને તેનો અભ્યાસ કરો। તેમાં અહીં મુદ્દો 1 છે કોયડા એટલે કે સમસ્યા આકૃતિમાં કાગળને જે ક્રમથી વાળવામાં આવે છે તેનાથી ઉલટા ક્રમથી ફોલ્ડ ખોલવા। 2 કોઈપણ ફોલ્ડ ખોલ્યા પછી મળતો ભાગ તે ફોલ્ડનું પ્રતિબિંબ હોય છે। અને 3 કોયડા સમસ્યા આકૃતિમાં બતાવેલ ફોલ્ડની અંતિમ સ્થિતિ એટલે કે ત્રીજી કોયડા આકૃતિ ધ્યાનમાં રાખો। આ ફોલ્ડ જે બાજુથી ખોલ્યું હોય તે બાજુથી તે ફોલ્ડનું પ્રતિબિંબ મળે છે। હવે બાજુમાં અંતિમ ફોલ્ડનું પ્રતિબિંબ દોરો। અહીં એક ઉદાહરણ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને એક પ્રશ્ન આપેલો હોય છે અને અહીં આ કાગળને વાળેલો છે। હવે એને ખોલીશું તો કેવી આકૃતિ બનશે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ફોલ્ડમાં ડાબી બાજુના ખૂણામાં બતાવેલ કાળો ભાગ કાપેલો છે, અહીં કાળો ભાગ કાપેલો છે, તો આ ફોલ્ડ બાણ વડે દર્શાવ્યા પ્રમાણે જમણી બાજુએ ખોલાય, તો જે તીર દર્શાવ્યું છે તીરની બાજુએ ખોલીશું, તો આ જે ખોલીશું તો આ ભાગ આ રીતે મળે છે આપણને। હવે જે આ ભાગ મળે છે તેને અહીં તીર દર્શાવ્યું છે તે તીરની દિશામાં ખોલવાનું છે। તો હવે આ ફોલ્ડ નીચેની બાજુ તરફ ખોલવામાં આવે તો ફોલ્ડનું આવું પ્રતિબિંબ મળે, એટલે કે આ ઉપર જેવો ભાગ છે તેવો ભાગ નીચે મળશે અને આ પ્રતિબિંબ નીચે તરફ દોરવામાં આવે તો નીચેની આકૃતિ મળે છે। હવે આ પ્રમાણે આકૃતિ મળશે, તો આપણો સાચો જવાબ આ છે જે 4 ઓપ્શનમાં આપેલો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાર 8માં આ પ્રમાણેની આકૃતિઓ પૂછાય છે। વધુ એક્ઝામ્પલ જોઈશું તો તમને વધુ સમજણ પડશે। તો એ નમૂનાના પ્રશ્નો જોઈશું। એમાં પ્રશ્ન નંબર 1 છે, તો અહીં કોયડા સમસ્યા આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીં પેપરમાં આ રીતે આપેલી હોય છે અને 4 ઓપ્શન A, B, C અને D આપેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે તીર દર્શાવ્યું છે તીર એ તરફ આપણે ખોલવાનું હોય છે। અહીં આ રીતે ચોથા નંબરની આકૃતિ આપણને આ રીતે છે। હવે કાગળ જે છે એ વાળેલો આ રીતે છે। હવે એને ખોલીશું તો આ રીતે ખોલવાનો છે, એટલે કે અડધો ખોલીશું। અહીં આ રીતે કાગળ છે, અહીં તેને ખોલીશું તો આ રીતે એક અડધો કાગળ ખુલી જશે, અડધો ભાગ ખુલી ગયો।
હવે ફરીથી આ અડધા ભાગ જે ખુલ્યો છે એને ફરીથી આ તીરની દિશામાં આપણે ખોલીશું। તો આ અડધો ભાગ ખોલાયેલો છે કાગળનો। હવે તેને ખોલીશું તો આ જે કાળો ભાગ રહ્યો એનું પ્રતિબિંબ આવો ને આવો સામે ભાગ મળશે। તો અડધો કાળા કલરનો અડધો વર્તુળ દોરેલું છે તે આખું થઈ જશે, એટલે કે આ પ્રમાણેની આકૃતિ આપણને મળશે। આખો કાગળ ખોલીશું તો આ પ્રમાણેની આકૃતિ મળશે। તો આ પ્રમાણેની આકૃતિ આપણને સીમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ સી છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિઓ પૂછાતી હોય છે અને કુલ ચાર પ્રશ્નો આ રીતે આવતા હોય છે અને 5 ગુણમાં પૂછાય છે। હવે પ્રશ્ન નંબર 2 આપેલ છે। તો અહીં આ રીતે એક કાગળ આપેલ છે, તેને અહીં આ રીતે અહીં ચોથા ભાગનો કાગળ આપેલ છે, તેને ખોલીશું અડધો ભાગ અને ફરીથી જે અડધો ભાગ ખુલે એને આખો કાગળ ખોલીશું। તો કેવી આકૃતિ મળશે તે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો કાગળ આપેલો છે, ઉપર આ રીતે કટિંગ કરેલ છે, તેને અહીં આ તીરની મદદથી, એટલે કે જે તીર આવ્યું છે એ દિશામાં ખોલવાનો છે। તો એને ખોલીશું આ તીરની બાજુમાં, તો અડધો કાગળ આપણને આ રીતે મળશે। આ ઉપર જેવી આકૃતિ છે તેવી બાજુમાં આકૃતિ મળશે। હવે અડધો કાગળ ખોલીશું તો ફરીથી બીજો કાગળ ખોલીશું, એટલે ચારે ચાર બાજુ આપણને આ રીતે જોવા મળશે। તો આ પ્રમાણેનો આકૃતિ આપણને ડીમાં જોવા મળે છે। તો સાચો જવાબ છે ડી। એવી રીતે પ્રશ્ન 3 આપેલો છે। તો અહીં પ્રશ્ન 3માં આ રીતે એક આકૃતિ આપેલ છે, અહીં કાગળ ચોથા ભાગનો વાળેલો છે। હવે આ કાગળને એક અડધો ખોલીશું તો આપણને આ રીતે આકૃતિ જોવા મળશે। હવે જે આકૃતિ છે એને ફરીથી અડધો ખોલીશું તો એ આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે। હવે આ કાગળને જે અડધો ખોલ્યો છે તેને આખો ખોલીશું એટલે ચોરસ થઈ જશે। તો ચોરસ કાગળ ખોલીશું તો આ રીતે આપણને કાગળ જોવા મળશે। તો આ પ્રમાણેનો જવાબ બીમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે બી। પ્રશ્ન નંબર 4 આપેલ છે। તો આ રીતે કાગળ આપેલ છે, ચોથા ભાગનો અહીં પંચ કરેલો છે, એને ખોલવાનો છે। અડધો ભાગ ખોલીશું તો આપણને આ રીતે જોવા મળશે, આ રીતે જોવા મળે છે। હવે જે કાગળ જોવા મળે છે, આ ધારો કે જે કાળો ભાગ દેખાય છે એ કટિંગ કરેલો છે। હવે અડધા ભાગને આપણે ખોલીશું આ રીતે તીરની દિશામાં, તો આખો કાગળ આ રીતે જોવા મળે છે, અને જે આ ભાગ છે કાળા ભાગનો એ કટિંગ કરેલો છે, એટલે કે આ રીતે જોવા મળશે। હવે આ પ્રમાણેનો જવાબ આપણને ડીમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે ડી। હવે કાગળ ચોથા ભાગમાં આ રીતે વાળેલ છે। હવે આ રીતે વાળેલ છે તો સૌપ્રથમ આ દિશામાં આપણે ખોલીશું તો આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે। હવે આ કાગળને ફરીથી આપણને ખોલીશું તો આ રીતે અડધો ભાગ આ રીતે જોવા મળશે। હવે અડધો ભાગ થયો, હવે આવું ને આવું સામે પ્રતિબિંબ મળશે। હવે આ ભાગને આપણને ખોલીશું તો આખો કાગળ ખુલી જશે, એટલે આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે, જે આપણને આકૃતિ એમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે એ। પ્રશ્ન નંબર 6 આપેલ છે કે કોયડા સમસ્યા આકૃતિ શોધો। તો આ પ્રમાણેનો ચોથો ભાગ આપેલ છે। હવે એને આપણે અડધી રીતે ખોલવાનો છે। અડધો ખોલીશું કાગળ તો અડધો ભાગ આ રીતે દેખાશે। હવે અડધો ભાગ કાગળનો ખોલ્યો છે, હવે એને ફરીથી આપણને ખોલવાનો છે, એટલે કે આખો કાગળ આ રીતે આપણને જોવા મળશે। જે અંદર નાના નાના ટપકા દેખાય છે તે આ રીતે જોવા મળશે આખો કાગળ ખોલીશું એટલે। હવે આ પ્રમાણેની આકૃતિ સીમાં આપેલી છે, એટલે કે સાચો જવાબ છે સી। વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 8 છે, તેમાં આ પ્રમાણે પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે, અને સહેલા જ હોય છે, થોડું પણ ધ્યાન આપો તો તમને પણ આવડી જાય। વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન અહીં 1 આપેલ છે, અહીં આ પ્રમાણે કાગળ આપેલ છે અને કાગળને આ રીતે વાળેલો છે, જે ચોથા ભાગમાં વાળેલો છે। આપણે તીરની દિશામાં, એટલે કે આ રીતે પહેલાં અડધો કાગળ ખોલીશું, એટલે કે અડધો ભાગ આપણને જોવા મળશે। પછી જે અડધો ભાગ જોવા મળશે આ રીતે એને આખો એ અડધા ભાગને ખોલીશું, એટલે કે આખો આપણને કાગળ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આમાં જવાબ આવશે બી, કારણ કે આખો કાગળ ખોલીશું એટલે આ પ્રમાણેનો ભાગ જોવા મળશે। જ્યાં કાળા કલરનો ચોરસ દેખાય છે તે ચારે ચાર ખૂણામાં જશે આ રીતે, એટલે કે આ રીતે જવાબ બી આવશે। વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન 2 આપેલ છે કે જેમાં કોયડા આકૃતિ સમસ્યા આકૃતિ આપેલ છે અને આ રીતે કાગળને વાળેલો છે, એટલે કે ત્રિકોણ આકારમાં વાળેલો છે। હવે આ કાગળને આપણે અડધા ભાગમાં ખોલીશું, જે તીર દર્શાવ્યું છે એ પ્રમાણે ખોલીશું તો અડધો ભાગ જોવા મળશે, અને ફરીથી ત્યાં જે તીર દેખાયું છે એ પ્રમાણે આપણને ખોલીશું તો આખો ત્રિકોણ આપણને જોવા મળશે। તો અહીં જવાબ આવશે બી, આ પ્રકારને આપણને જવાબ મળશે। એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 3 અને 4 પણ આપેલા છે, જે તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે અને એનો આન્સર એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે।
અહીં પ્રશ્ન નંબર 5, 6, 7, 8 એ પણ આપેલ છે, એ પણ તમારે જવાબ જાતે જ મેળવવાનો રહેશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આ ઉપરાંત અહીં 2022, 23 અને 24માં જે નવોદય પરીક્ષા લેવાયેલ છે તેમાં જે ઓરિજિનલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી અને વિડીયો ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। જો વિદ્યાર્થી મિત્રો 3 જૂના પેપરના વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે કે પેપર કેવા પૂછાય છે।